વિધાયક અને હવે વાત કરવી છે ભાડા પટ્ટાની જમીન। આના માટે સરકારે એક બહુ જ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે કે 30 વર્ષથી વધારેનો સમય હોય તો એ ભાડા પટ્ટાની જમીન માલિકીની થઈ શકે છે। હિરેન પાસેથી વિગત જાણીએ। હિરેન, તો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। જે તે વખતે એટલે કે ગાયકવાડી સમયથી જે ભાડા પટ્ટા ઉપર 99 વર્ષના ભાડા પટ્ટા પર જે જમીનો આપવામાં આવતી હતી એવી જમીનોમાં માલિકી હક આપવા માટેનો આ નિર્ણય છે, જેમાં જંત્રીના ભાવમાં અલગ અલગ પ્રકારે ટકાવારીના આધારે આ માલિકી હક આપવામાં આવશે। મહેસૂલ વિભાગે આ પરિપત્ર જાહેર કર્યું છે, જેમાં 7 વર્ષ અને 30 વર્ષ અલગ અલગ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં જંત્રીના ભાવે ક્યાંક 20% તો ક્યાંક 25% જોગવાઈના આધારે એમને રકમ વસૂલી અને એમનો માલિકી હક આપી શકાય એ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે। જોકે જ્યાં કોર્ટ કેસો ચાલુ હશે, જ્યાં ઝીંગા અથવા તો જ્યાં ફ્રૂટ અને ફળફળાદીના વાવેતર માટે જે જગ્યાઓ આપેલી છે એમાં આ જોગવાઈ લાગુ નહીં પડે। સમગ્ર ગુજરાતમાં લગભગ 4500 જેટલા આ પ્રકારની જમીનો છે, 4500 સર્વેની, કે જેમાં આ પ્રકારનો માલિકી હક આપવાનો થાય છે। અને એમાં સૌથી વધુ ગાયકવાડી શાસનમાં આપેલી વડોદરા અને અમદાવાદની જે જમીનો છે જેમાં માલિકી હક તબદીલ થઈ શકશે।